જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એક સાથે લેવાય છે. રાધા અને કૃષ્ણની પ્રેમકથાને સર્વકાલીન મહાનમાંથી એક માનવામાં આવે છે. આજે પણ જ્યારે લોકો બ્રજભૂમિની મુલાકાત લે છે ત્યારે તેમના કાનમાં રાધે રાધે નામ ગુંજી ઉઠે છે. મથુરા એ શ્રી કૃષ્ણ જન્મભૂમિ છે, જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. દ્વારકા અને નજીકના ગોકુલ પ્રદેશો શ્રી કૃષ્ણના પ્રારંભિક જીવન સાથે સંકળાયેલ બ્રજભૂમિનો એક ભાગ છે. અને તેમ છતાં ભક્તો કાં તો રાધાનો જય જયકાર કરે છે અથવા કૃષ્ણનું નામ રાધે કૃષ્ણ તરીકે લે છે, જેનો અર્થ છે રાધાનો કૃષ્ણ. તેથી રાધા અને કૃષ્ણના નામ એક શ્વાસમાં ઉચ્ચારવામાં આવે છે, જાણે કે તેઓ અલગ નહીં પરંતુ એક જ અસ્તિત્વ હોય. રસપ્રદ વાત એ છે કે ભગવાન વિષ્ણુએ કંસ નામના રાક્ષસ રાજાને ખતમ કરવા માટે કૃષ્ણ તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો અને છેવટે માનવજાતના પ્રતિનિધિ અર્જુનને ભગવદ ગીતા ભેટમાં આપી હતી. અને પૃથ્વી લોકમાં તેમના રોકાણ દરમિયાન શ્રી કૃષ્ણએ રાધા સાથે લગ્ન કર્યા ન હતા. તેના બદલે તેણે રૂક્મિણી અને સત્યભામા સાથે લગ્ન કર્યા. તેથી ભક્તોને આશ્ચર્ય થાય છે કે શા માટે કૃષ્ણે ક્યારેય રાધા સાથે લગ્ન કર્યા નથી, જેમને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા અને જે તેમના પ્રેમમાં હતા. માન્યતા અનુસાર રાધાએ જીવાત્માને દર્શાવ્યા હતા, જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. રાધાનો નિસ્વાર્થ પ્રેમ એ ભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ હતું અને તેથી તે પોતાની જાતને સમર્પણ કરીને શ્રી કૃષ્ણમાં ભળી ગઈ. તેથી તેની સાથે એક થઈ ગઈ હોવાથી લગ્નની કોઈ જરૂર નહોતી. અને જો રાધા અને કૃષ્ણ સાથે જોડાયેલી બીજી દંતકથા છે, તો પછી બંને અલગ થવાને કારણે લગ્ન કરી શક્યા નહીં. શ્રીધામના શ્રાપને કારણે રાધા અને કૃષ્ણ અલગ થઈ ગયા હતા. શ્રીધામ શ્રી કૃષ્ણના મિત્ર અને ભક્ત હતા, જેઓ માનતા હતા કે ભક્તિ પ્રેમ કરતા ઊંચી છે. તેથી તેઓ ઈચ્છતા ન હતા કે લોકો કૃષ્ણના નામ પહેલા રાધાનું નામ લે. એક દિવસ શ્રીધામ રાધા પર એટલો ગુસ્સે થયો કે તેણે તેણીને શ્રાપ આપ્યો કે તેણી તેની યાદશક્તિ ગુમાવશે અને કૃષ્ણ વિશે બધું ભૂલી જશે. આમ કહીને તેણે તેણીને 100 વર્ષ માટે પાતાળ લોકમાં મોકલી દીધી. સંજોગવશાત ભગવાન બ્રહ્માએ કૃષ્ણને ભગવાન વિષ્ણુના 9મા અવતાર તરીકે પૃથ્વી પર જન્મ લેવાનું કહ્યું. તે પછી તરત જ આ ઘટના બની હતી. તેથી કૃષ્ણે રાધા સાથે લગ્ન કર્યા ન હતા. પ્રેમના મહત્વ અને શક્તિને વર્ણવવા માટે કૃષ્ણ રાધા સાથે સંકળાયેલા છે. જો પ્રેમ ન હોય તો વિશ્વ અસ્તિત્વમાં ન હોત, અને તેથી રાધા અને કૃષ્ણનું બંધન આ લાગણીની તાકાત દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે રાધા અને કૃષ્ણના લગ્ન એટલા માટે થયા ન હતા કારણ કે તેઓ પ્રેમના વાસ્તવિક અર્થને વ્યાખ્યાયિત કરવા માંગતા હતા. તેઓએ વિશ્વને કહેવાનો પ્રયાસ કર્યો કે પ્રેમ મેળવવાનો નથી પરંતુ બલિદાન આપવાનો છે. તેથી સાચો પ્રેમ કરારથી બંધાયેલો નથી, પરંતુ જ્યારે મુક્ત થાય છે ત્યારે તે ખીલે છે. અને સૌથી છેલ્લે રાધા અને કૃષ્ણનો સંબંધ આધ્યાત્મિક હતો. તે ધરતીનું સુખ, નિયમો અને કાયદાઓથી ઉપર હતું. તેઓ આધ્યાત્મિક રીતે એક થયા હતા અને તેથી લગ્નની કોઈ જરૂર નહોતી.